ભાવનગરમાં જમીન માફિયાઓ જાણે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ચિત્રાસીમમાં આવેલી શ્રી સત્યનારાયણ સોસાયટીમાં કરોડોની કિંમતના પ્લોટ બચાવી પાડવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. અલંગના વેપારી લક્ષ્મીનારાયણ ગુપ્તાના પત્નીના નામે રહેલો પ્લોટ બોગસ દસ્તાવેજો બનાવી હડપ કરી લેવાનો કારસો રચાયો છે. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ઘટનાની વિગત એવી છે કે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા અને અલંગમાં શિપ બ્રેકિંગનો વ્યવસાય કરતા લક્ષ્મીનારાયણ ગજ્જુરામ ગુપ્તાએ ચિત્રાસીમના પ્લોટ નંબર 137 બાબતે ફરિયાદ નોંધાવી છે. આ પ્લોટ વર્ષ 2010માં તેમણે કાયદેસર દસ્તાવેજથી ખરીદ્યો હતો, જેની હાલની બજાર કિંમત આશરે 90 થી 95 લાખ રૂપિયા છે. પરંતુ ગત 3 જુલાઈના રોજ જ્યારે પડોશી પ્લોટ ધારક ધર્મેન્દ્ર પંડિત દ્વારા જાણ કરી કે તેમના પ્લોટ પર મકાન બુકિંગના બોર્ડ લાગ્યા છે, ત્યારે મામલો સામે આવ્યો. તેમના દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે ચિરાગ બિપિનભાઈ મકવાણા નામના શખ્સે સોસાયટીના પ્રમુખ અને મંત્રીની ખોટી સહીઓ કરી બનાવટી એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ ઊભા કર્યા હતા. એટલું જ નહીં, આ ખોટા કાગળોના આધારે સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફારગતી દસ્તાવેજ પણ કરાવી લીધા હોવાનું ખુલ્યું છે. આ મામલે જ્યારે ભોગ બનનાર પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે આરોપી ચિરાગ મકવાણાએ પોલીસ સ્ટેશન બહાર જ ખોટા દસ્તાવેજો બતાવી પ્લોટ પોતાનો હોવાનો દાવો કર્યો હતો. જો કે તટસ્થ તપાસમાં દસ્તાવેજો બોગસ હોવાનું જણાતા ફરિયાદ નોંધાઈ છે. આ અગાઉ ધર્મેન્દ્ર કુમારની ફરિયાદના આધારે 3 શખ્સો પકડાયા હતા, જેમાં ચિરાગ બિપિનભાઈ મકવાણા, અમિત મેહુલભાઈ ઉલ્વા અને સંજય કાળોત્રાને પોલીસ દ્વારા ઝડપી લેવાયા હતા, જ્યારે પૃથ્વીરાજસિંહ રાજભા ઝાલા અને હાર્દિક અરવિંદભાઈ પરમાર જે એક પોલીસ પુત્ર છે, જે આજ દિન સુધી પોલીસ પકડથી દૂર છે. લક્ષ્મીનારાયણ ગજ્જુરામ ગુપ્તાએ નોંધાવેલ ફરિયાદમાં અગાઉ ચિરાગ મકવાણાનું નામ ખુલવા પામ્યું હતું અને વધુ તપાસમાં આજે જેલમાં રહેલા અમિત મેહુલભાઈ ઉલ્વા નામના શખ્સની સંડોવણી ખુલતા પોલીસે તેનો જેલમાંથી કબજો મેળવી કોર્ટમાં રજૂ કર્યો હતો. નામદાર કોર્ટે આરોપી અમિત ઉલ્વાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે આ જમીન કાંડમાં વધુ એક ફરિયાદ રામજીની વાડીમાં રહેતા મુનાફભાઈ મોહમ્મદભાઈ રાધનપુરા દ્વારા ચિરાગ બિપિનભાઈ મકવાણા, અમિત મેહુલભાઈ ઉલ્વા, પૃથ્વીરાજસિંહ રાજભા ઝાલા અને હાર્દિક અરવિંદભાઈ પરમાર નામના શખ્સો સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે ધર્મેન્દ્ર કુમારની ફરિયાદમાં સંજય કાળોત્રાનું નામ હતું અને જે હાલમાં જામીન પર છે, તેમનું નામ આ બંને ફરિયાદમાં આવ્યું નથી. ભાવનગરમાં ભૂમાફિયાઓ દ્વારા આચરવામાં આવેલા આ કૌભાંડે પ્લોટ ધારકોમાં ચિંતા જન્માવી છે. ત્યારે પોલીસ તપાસમાં હજુ કેટલા નામો ખુલશે અને કયા મોટા માથાઓની સંડોવણી સામે આવશે તે જોવું રહ્યું.